શું તમે પણ એકને એક ભીંડાનું શાક ખાઈને કંટાળી ગયા છો? તો ચલો તમારા માટે આજે એક નવી જ રેસીપી લઈને આવી છું. તો આની અંદર ઓછા ભીંડા હશે ને તમારા ઘરમાં તો પણ સરસ એવું સ્વાદિષ્ટ શાક બનીને તૈયાર થઈ જશે. તો ચલો બનાવવાનું શરૂ કરીશું. તો તેના માટે મેં ભીંડા લઈ લીધા છે. તો ભીંડાને ધોઈને પછી લૂછી લીધા છે. હવે આપણે એને કટ કરવાના છે. તો કટ કઈ રીતે કરવાના છે? એક ભીંડાના 2 ભાગ કરવાના છે. વચ્ચેથી આ રીતે ચીરો કરવાનો છે. આખા નથી કાપવાના. આ રીતે 2 ભાગ કરીને આ રીતે સાધારણ ચપ્પુ મારીશું એટલે સડેલા હોય ને તો આપણને ખબર પડી જાય. એટલા માટે આ રીતે ચેક કરી લેવાના છે. તો જો મેં આ ભીંડા બધા જ આ રીતે સમારી લીધા છે. તો જો આપણે ખોલીને આ રીતે ચેક કરી શકીએ છીએ કે ખરાબ છે કે સારા. તો બધા જ ભીંડા સમારી લીધા છે. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તો તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે બધા જ સમારેલા ભીંડા છે આની અંદર નાખી દઈશું અને આપણે એને ફ્રાય કરવાના છે. તો અત્યારે જો તમે આની અંદર કેવો ઉભરો આવે છે ને, તો આ ઉભરો છે એટલે કે બબલ્સ છે એ બેસી જાય ને ત્યાં સુધી આપણે ભીંડા તળવાના છે. તો થોડી વાર તળશો ને એટલે જો સરસ એવા ભીંડા તળાઈ ગયા છે અને બબલ્સ એક પણ દેખાતા નથી હે ને. તો હવે આપણે ભીંડા સરસ એવા તળાઈ ગયા છે. તો આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે. તો આની અંદર છે ને વધારે ભીંડાની જરૂર નથી પડતી. થોડા ભીંડા હોય ને તો પણ શાક સરસ એવું બની જાય છે. અને આ જે શાક છે ને એમાંથી 2 થી 3 જણ તો આરામથી ખાઈ શકતા હોય છે. તો આપણે જે ભીંડા જે તળીને મૂક્યા હતા ને એની અંદર મેં લાલ મરચું કાશ્મીરી નાખ્યું છે અને મીઠું નાખ્યું છે. એ બંને વસ્તુ નાખીને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે. બધા ભીંડાને આ રીતે કવર કરી લેવાનું છે મસાલાથી. હવે આપણે મસાલો કવર થઈ જાય ને પછી એને સાઈડ પર મૂકી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું. તો આપણે જે તેલ લીધું છે ને એમાંથી થોડું વધારાનું જે તેલ હોય એક્સ્ટ્રા કાઢી લેવાનું છે અને થોડું તેલ લઈશું, એની અંદર જીરું નાખીશું. હવે આપણે લસણ, લીલા મરચાં અને ડુંગળી નાખીશું. તો આ બધી જ ઝીણી સમારીને મેં લીધી છે. લસણને કૂટવાનું નથી, આ રીતે ઝીણું સમારીને જ ઉપયોગ કરવાનો છે. હવે આપણે એને સાંતળવાનું છે. તો ધીમા ગેસ ઉપર જ સરસ એવું સાંતળી લેવાનું છે. તો હવે આ સતળાઈ ગયું છે અને એને ધીમા ગેસ ઉપર આ રીતે થવા દઈશું અને આપણે સાઈડમાં બીજી પ્રોસેસ કરીશું. તો અહીંયા મેં વાટકીની અંદર દહીં લીધું છે. દહીંની અંદર હળદર નાખી છે, લાલ મરચું નાખ્યું છે. તો આની અંદર મેં થોડોક ધાણા જીરું પાવડર પણ નાખેલો છે. હવે થોડો ગરમ મસાલો નાખીશું. અહીંયા હિંગ નાખી છે મેં અને અહીંયા શેકેલા જીરાનો પાવડર નાખ્યો છે મેં. જીરા પાવડરથી છે ને ટેસ્ટ બહુ સરસ આવે છે શાકની અંદર. અને આ બધો જ મસાલો છે એ દહીંની અંદર મિક્સ કરી દેવાનો છે. અને વચ્ચે વચ્ચે આપણે આ જે છે ને ડુંગળીને સાંતળતું રહેવાનું છે જેથી નીચે ચોંટી ના જાય. તો એક વખત તમે છે ને આ રેસીપી ટ્રાય કરજો. આ શાક ખાવાની ખૂબ જ મજા આવશે. ઘણી વખત કેવું થતું હોય છે કે આપણા ઘરમાં આપણે ભીંડા લાવીએ ને તો 500 ભીંડા લાવ્યા હોય તો 250 વપરાયા હોય અને પછી આપણે વિચારીએ કે હવે આટલા ભીંડાનું આપણે શું કરીશું, શું બનાવીએ, કેમ કે ભીંડાની અંદર બીજું કંઈ તો જાય નહીં. ઘણી વખત કોઈ બટાકા નાખતા હોય છે. બટાકા અને ભીંડાનું શાક પણ ખૂબ જ સરસ બનતું હોય છે. તો તમે એક વખત આ દહીંવાળા ભીંડા બનાવશો ને તો તમારા વધેલા ભીંડા છે ને એ પણ ઉપયોગ થઈ જશે અને શાક પણ નવીનતા લાગશે અને બધાને ઘરમાં ખાવાની પણ મજા આવશે. તો હવે જે દહીં બનાવેલું હતું ને એ મેં આની અંદર નાખી દીધું છે. થોડુંક પાણી નાખીને પણ આની અંદર મિક્સ કરી લીધું છે. તો જો આપણી ગ્રેવી બની ગઈ છે. હવે આપણે જે તળીને ભીંડા તૈયાર કર્યા હતા ને એ આની અંદર નાખી દેવાના છે અને હવે છેલ્લે આપણે કોથમીર નાખી દેવાની છે. તો શાકને વધારે ચડવવાનું નથી અને જ્યારે દહીં આપણે નાખીએ ને ત્યારે ગેસ એકદમ ધીમો રાખવાનો છે. તો શું છે કે દહીં ફાટી ન જાય. તો જો સરસ એવું આપણું શાક ટેસ્ટી ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ ગયું છે. 3 થી 4 માણસ આરામથી આ શાક ખાઈ શકે છે. તો ભીંડા તો ખૂબ જ ઓછા હતા ને પણ તો પણ શાક કેટલું વધારે બની ગયું છે હે ને. તો રેસીપી ગમે ને તો જ મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે. તો તમે એને રોટલા સાથે, રોટી સાથે કે પછી ભાત સાથે પણ સર્વ કરી શકો છો. ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો કેવું લાગ્યું શાક? છે ને એકદમ સરળ રીત અને સ્વાદિષ્ટ શાક અને કોઈ પણ વધારાના મસાલા નથી. ઘરના રૂટિન મસાલાનો જ ઉપયોગ કરીને એકદમ સ્વાદિષ્ટ શાક બની ગયું છે. તો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. તો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર આવી જ નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. આવજો. બાય બાય.